નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યાર સુધી આપણે કોઈ બ્રાન્ડેડ કંપની હોય, બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન જોયું હતું કે ભાઈ કોઈ મોંઘી કંપની એડિડાસ રીબોકના કોઈ બૂટ હોય, કોઈ ગુસ્સી કંપની હોય, આનું આપણે ડુપ્લિકેશન જોયું હતું કે માર્કેટની અંદર વેચાતું હોય, ઓરિજિનલ હોય, ફર્સ્ટ કોપી હોય, ત્યાં સુધી વાંધો નતો। એમ પ્રોડક્ટનું ડુપ્લિકેશન થતું હતું, કપડાં, બૂટ, પર્સ, મોબાઈલ, આ બધી વસ્તુઓના ડુપ્લિકેશન ચાલતા હતા। એને આપણે ટૂંકમાં કહેવા જઈએ તો ચાઇનીઝ માલ, એમ કે આ ચાઇનાનો માલ છે, લાગે તમને બિલકુલ કંપની જેવો, બિલકુલ કંપનીની કોપી લાગે બિલકુલ, પરંતુ આપણે એને ચાઇના માલ કહેતા હતા અને એને લોકોએ સ્વીકાર્યો હતો। એમ એ હું હોય, તમે હોય, જનતા બધાએ સ્વીકાર્યું હતું કે ભલે ને ભાઈ સસ્તા મળે છે ને, લઈ લો આપણે, ભલે કંપનીનું ના હોય, કંપની જેવું લાગે છે ને। એમાં ઘણી બધી વસ્તુ, એમાં ટીવી આવી ગયા, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ આવી ગયા, ઘણી બધી બ્રાન્ડેડ વસ્તુઓ, એ ડુપ્લિકેટ આપણે સ્વીકારી, લોકો માર્કેટમાં ચલાવે પણ છે, ફર્સ્ટ કોપી પણ આવી। આ બધું સ્વીકાર્ય હતું, આનો બહુ વિરોધ નહોતો, પરંતુ જે નવું ડુપ્લિકેશન આવ્યું ને સાહેબ, એ ડુપ્લિકેશન માણસના જીવન માટે સૌથી મુશ્કેલીજનક ડુપ્લિકેશન આવ્યું। ખાદ્ય પદાર્થોની અંદર ડુપ્લિકેશન, સરકારી કાગળોની અંદર ડુપ્લિકેશન, વિવિધ પ્રકારની ટેક્સ ચોરીમાં ડુપ્લિકેશન, નકલી 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 ઉપરથી લઈને નીચે સુધી તમામ નકલી। એમાં તમે હાઈએસ્ટમાં હાઈએસ્ટ જોવા જાઓ કે જે નકલીનો ટોપમાં ટોપ કામ હોય તો એ કિરણ પટેલ હતો, જે પીએમઓની અંદર ડુપ્લિકેશન એ સૌથી ઉપરની બાબત હતી। અને તમે નીચે એકદમ જોવા જાવ તો ગુજરાતની અંદર ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો, પનીર ડુપ્લિકેટ, ઘી ડુપ્લિકેટ, હળદર ડુપ્લિકેટ, એટલે પેલી બ્રાન્ડનું ડુપ્લિકેશન થતું તો એનાથી કોઈને વાંધો નહોતો। એપલનો ડુપ્લિકેટ ફોન હોય, રીબોકના શૂઝ હોય તો એનું ડુપ્લિકેશન હોય, સ્કેચર્સનું ડુપ્લિકેશન હોય, પરંતુ વસ્તુઓનું ડુપ્લિકેશન થવા માંડ્યું, ખાદ્ય પદાર્થોનું ડુપ્લિકેશન થવા માંડ્યું, સરકારી કાગળોનું ડુપ્લિકેશન થવા માંડ્યું, સરકારી અધિકારીઓ ડુપ્લિકેટ જોવા મળ્યા। તમે વિચાર તો કરો સાહેબ, આ નકલીની માયાજાળ કેટલી! આ શીખ્યા લોકો પેલામાંથી જ છે, બ્રાન્ડેડ વસ્તુઓમાંથી, કે આ બ્રાન્ડેડ વસ્તુઓ। અચ્છા, પેલી બહુ પેલા તમે આમ આગળની વાત કરવા જાઓ ને તો પેલી પાયરેટ સીડીઓ પણ આવતી, હા, એટલે આ બધાની શરૂઆત ઘણી જૂની છે, પરંતુ ધીમે 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 કરતા કરતા આ ડુપ્લિકેશન એ સમાજ વ્યવસ્થા, માનવ જીવન, આ તમામને ક્યાંક ખરાબ કરી રહી છે, ક્યાંક ધકેલી રહી છે। સીધું અને સટ પ્રસ્તુત છે નકલીની માયાજાળમાં કોણ કોણ સામે। રાજ્યમાં નકલીની ભરમાર સતત વધી રહી છે, ત્યારે વધુ એક નકલી ટોલનાકું પણ સામે આવ્યું છે। જૂનાગઢના ગાદોઈ ગામ પાસે નકલી ટોલનાકું ઝડપાયું છે। ગાદોઈ ગામ ટોલનાકાના મેનેજર પર આક્ષેપ કરતા જણાવ્યું કે ગામના કેટલાક લોકો વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવી અને વાહનોને ગામના માર્ગે ડાયવર્ટ કરી અને જવા દે છે। તો બીજી તરફ અમદાવાદમાં આજે ન્યાયપાલિકા, ન્યાયાધીશના નામે નકલી વોરંટ જાહેર થયો। નરોડાના વ્યક્તિને બદઇરાદે આ વોરંટ જાહેર કરાયું। કોર્ટ પહોંચતા જ કોઈ ન્યાયાધીશ ન હોવાનું ખુલ્યું। નકલીના વમળમાં હવે કોઈ બાકી નથી। પીડિતાના જે વકીલ છે એ વકીલે નોટિસ મોકલી છે। આ બે દ્રશ્યો છે આપની સામે કે જે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં જોવા મળ્યા છે। આ નકલી ટોલનાકું છે જુનાગઢ પાસેનું, જે બાયપાસ છે, એ જુનાગઢ કેશોદનો જે મુખ્ય હાઈવે છે, એ હાઈવે પર જે ગોદાઈ ગામ છે ત્યાંથી લોકો સીધા અંદર થઈ અને ત્યાંથી બહાર નીકળી જતા હતા, અને ગામના લોકો દ્વારા, જે અસામાજિક તત્વો છે, તેમના દ્વારા વાહન દીઠ ટોલનાકા કરતા ઓછા પૈસા લેવામાં આવતા। આ બીજી ઘટના અમદાવાદની છે નકલી વોરંટની, કે જ્યાં એક વ્યક્તિને નકલી વોરંટ મળ્યું। વાત એવી છે કે આ વોરંટ લઈને ત્યાં એક વ્યક્તિ જતો હતો, સામેવાળાને સીધું એવું કે તમારું વોરંટ છે, પેલા એકવાર 10,000, બીજી વખત 5,000, એમ 15,000નો તોડતો કોઈ વ્યક્તિએ નકલી વોરંટના નામે કરી લીધો, કોર્ટના વોરંટના નામે। પરંતુ ત્રીજી વખત જ્યારે વોરંટ આવ્યું ત્યારે એ વ્યક્તિને એમ થયું કે આ વારંવાર વોરંટ કોણ મોકલે છે, એટલે પીડિત એ કહ્યું કે હું કોર્ટમાં જઈને જવાબ આપી દઈશ,
જ્યારે કોર્ટમાં જાય છે તો ખબર પડે છે કે આવા કોઈ ન્યાયાધીશ છે જ નહીં, ન્યાયપાલિકાની અંદર મારો કોઈ આ પ્રકારનો વોરંટ નીકળ્યા જ નથી. હા, એ ભાઈ છેતરપિંડીના કેસમાં ફસાયેલા હતા, એમની પર ચાલતી હતી કાયદાની કલમ, પરંતુ વારંવાર વોરંટ મોકલી અને આ પ્રકારની પણ એક નવી જે ફ્રોડ છે એ ફ્રોડ ગુજરાતમાં સામે આવ્યું છે. નકલી ટોલનાકું, નકલી વોરંટ, આ વસ્તુઓને એટલા માટે આજે આપણે જોવી પડે છે કારણ કે આ બધી વસ્તુઓમાં તમે સત્ય ક્યાં શોધવા જાઓ? ન્યાયપાલિકા કે જે ન્યાયનું મંદિર છે ત્યાં સત્ય માટે લોકો જતા હોય છે, પરંતુ એ જ ન્યાયપાલિકાના વોરંટ પણ જો ડુપ્લિકેટ કાઢે લોકો, એટલે ખોટું કરવામાં, જૂઠું કરવામાં તમામ વિશ્વ વિક્રમે ગઠિયાઓએ સર્જી લીધા છે. સાહેબ, થોડું તો શરમ કરો, થોડી. ન્યાયપાલિકાને કહો તો બક્ષી દો. કુરિયરના નામે ચીટિંગ કરો, પોસ્ટ ઓફિસના નામે ચીટિંગ કરો, ટ્રેનની ટિકિટના નામે ચીટિંગ કરો, અને હવે તમારે બાકી રહી જતું હતું તો સાહેબ તમે ન્યાયપાલિકાને પણ ના છોડી. આ મુદ્દો એટલા માટે ગંભીર છે કારણ કે થોડું ઓછું ભણેલા, વયોવૃદ્ધ, ઘરમાં એકલા રહેતા માણસો ગમે ત્યારે છેતરાઈ શકે છે. કોઈ જ સલામતી નહીં સાહેબ, કોઈ સલામતી નહીં. કોઈ પણ ગઠિયો આવીને તમને ડુપ્લિકેટમાં ભરમાવી, તમને તમારા ઘરે કોઈ આવીને કે લો તમારું વોરંટ, એટલે તમે તો કહેવાના જ છો કે સાહેબ જવા દો ને, એટલે કે લાવો 5000. ભાઈ, ન્યાયપાલિકાને તો છોડી દો. આ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે આજે ગુજરાતની અંદર કે દરેક માણસે દરેક વસ્તુને શંકાની નજરે જોવા લાગ્યો છે. જે પીડિત સાથે જે બનાવ બન્યો એને આપણે સાંભળી લઈએ. તે કમલેશભાઈને એવી રીતે વોટ્સએપ પર 2 વોરંટ મોકલવામાં આવેલા હતા કે તમારા બિન જામીન લાયક વોરંટ ઇસ્યુ થયા છે, તમારે કોર્ટમાં જઈને વોરંટ રદ કરાવવા પડશે અને જામીન આપવા પડશે. અને આ બાબતે કોઈક ધવલકુમાર બારોટ, જે પોલીસ તરીકે ઓળખ આપી, જેણે પહેલા એવું કીધું કે હું શહેર કોટડા પોલીસ સ્ટેશનમાંથી વાત કરું છું, અને જે દિવસે વોરંટ રદ કરાવવા માટે કોર્ટમાં ગયા એ દિવસે કીધું કે અમને હવેલી પોલીસ સ્ટેશન મોકલો. એ ધવલકુમાર બારોટે એવું કીધું કે અમની વિરુદ્ધમાં નોન બેલેબલ વોરંટ છે, એટલે મારે એમને એરેસ્ટ કરવાના છે, તમે પોલીસ સ્ટેશન મોકલો. એટલે અમે ત્યાં કોર્ટમાં શોધતા હતા કે એની અંદર કોર્ટની અંદર જજનું નામ H.A. ચૌહાણ સાહેબ લખેલું હતું, જ્યારે ખરેખર એની અંદર લેબર કોર્ટ પ્રિન્સિપાલ જજ H.A. ભૂતવાલા, અને જે કોર્ટનું કોર્ટ નંબર 4 લેબર કોર્ટનું જેનું વોરંટ હતું, જે એ કોર્ટના જજ સાહેબનું નામ V.B. ચૌહાણ સાહેબ હતું. એટલે અમે ત્યાં કોર્ટનું નામ શોધતા હતા કે આ જજ સાહેબની કોર્ટ આવી ક્યાં આવી, જેથી કરીને અમે વોરંટ રદ કરાવી શકીએ. ત્યાં અમને કોર્ટ નથી મળી રહી હતી, એટલે અમે એમને ફોન કર્યો હતો. એમણે કીધું તમે પોલીસ સ્ટેશન આવો, તમને બધી ખબર પડી જશે. એટલે અમે H.A. ભૂતવાલા સાહેબ, જે પ્રિન્સિપલ જજ સાહેબ છે, એમને સંપર્ક કર્યો કે સાહેબ આ રીતના વોરંટ આવે છે, અમને કોર્ટ નથી મળી રહી, તો આની અંદર અમે કરું છું. એટલે ભૂતવાલા સાહેબે મેં એમને વોટ્સએપમાં આવેલું વોરંટ બતાવ્યું, જે મારા ક્લાયન્ટે મને મોકલેલું હતું. એટલે સાહેબે એવું કીધું કે હું જે બીજા કેસોની અંદર જે વોરંટોમાં સહી કરું છું એના જેવી જ આ મારી ભરતી સહી છે. મેં આ વોરંટ ઇસ્યુ નથી કર્યું, પણ સહી હું જે બીજા વોરંટોમાં કરું છું એવી જ મારી સહી છે. અને જે કેસ નંબર નાખેલા હતા ઈ કોર્ટમાં સાહેબે ત્યાં જ ચેક કર્યા કે આ કેસ નંબર અહીંયા છે નહીં, અને અહીંયા આગળ 2017-18માં જે મેટ્રોપોલિટન કોર્ટ અમદાવાદ અને ગાંધીનગરની કોર્ટોમાંથી ટ્રાન્સફર થયેલા કેસો અહીંયા આવેલા છે, ને એના નવા નંબર પડેલા છે. એટલે આ જૂના 2012 એના કેસો અહીંયા છે નહીં, જે નંબર. તો આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચાની અંદર સિનિયર એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે. વકીલ સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. શું વિચારવું જોઈએ? કારણ કે હવે આ ગઠિયાઓએ કોર્ટને પણ નથી છોડી. બિલકુલ જજ સાહેબને મેચ કરતી સિગ્નેચરનો ઉપયોગ કરવામાં આવ્યો. 2 વખત તોડ પણ થઈ ગયો વોરંટના નામે. ત્રીજી વખત જે પીડિત છે એ પીડિતને એવું થયું કે લાવ કોર્ટમાં જઈને તપાસ કરું, ત્યારે ખબર પડી કે આવું કંઈ છે જ નહીં. આ હદે ડુપ્લિકેશન. કોની ઉપર ભરોસો કરવો, કોણ જવાબદાર? ડુપ્લિકેટની ખાસિયત જ એવી હોય છે કે જે ઓરિજિનલના જેવું હોય છે. હા, એ જ એની મૂળભૂત ખાસિયત છે. મૂળભૂત ખાસિયત છે. અને તમે ક્યાંક કોક રીતે ફસાયા છો. તમે આજે આપણે ઘણીવાર આપણે જે જોઈએ છે કે આપણે પોલીસને કોક વાર આપણે પોલીસ 4 રસ્તે આપણને ઊભી રાખે છે, સાહેબ પતાવો ને. કેમ? કારણ કે આપણે કોક વાંકમાં છીએ. એમ આ વ્યક્તિ પણ કદાચ જે પ્રમાણે જે સ્ટોરી ચાલે છે પ્રમાણે ક્યાંક વાંકમાં છે. એક છેતરપિંડીની નાની છે તો બનાવ બન્યો હતો એ પીડિત ઉપર. તો એક બહુ સીધી વાત છે કે ડરનો લોકો લાભ લેતા જ હોય છે. આ બધી જે એજન્સીઝ છે કે જે આવા લોકો છે જે આવી રીતે તમને ભરમાવે છે અથવા તમારી પર તમારા ડરનો લાભ લઈ અને પોતે લાભ લેવા ઈચ્છતા હોય છે. તો એને ખબર પડી ગઈ હશે અથવા એના જાણકાર જ વ્યક્તિ હશે કે આની પર કેસીસ ચાલે જ છે, આ લેબર કોર્ટની મેટર. તો એ માણસ કેસીસથી ડરી રહ્યો છે, એને ખ્યાલ છે. તો એ ડરનો ફાયદો લેવા માટે કે હું વોરંટ કેન્સલ કરાવી આવીશ. વોરંટ એવી વસ્તુ છે કે તમને બોલાવે છે જજ બોલાવે. એના માટે એક બેઝિક પ્રિન્સિપલ એવો છે કે પહેલા સમન્સ થાય.
સમન્સ થાય કે તમને સો એન્ડ સો દિવસે તમને તમારો પક્ષ રજૂ કરવા માટે કોર્ટમાં હાજર રહેવાનું છે. બિલકુલ. જો વ્યક્તિ સમન્સમાં હાજર થાય તો એ પ્રોસિડિંગ્સનો પાર્ટ થઈ જાય અને એની આગળની પ્રોસિડિંગ્સ એને જાણ થાય. પરંતુ એ સમન્સમાં હાજર નથી થતો તો કોર્ટની પાસે બે ઓપ્શન રહે છે, એને બિનજામીનપાત્ર વોરંટ અને જામીનપાત્ર વોરંટ. તો ઇનિશિયલી અને જે બેઝિક પ્રિન્સિપલ છે એ પ્રમાણે જામીનપાત્ર વોરંટ પહેલા કાઢવામાં આવે કે તમને જામીન મળી જશે. એટલે કોર્ટ એની તમારી પ્રેઝન્સ સિક્યોર કરે છે. આ વ્યક્તિની જ્યારે બિનજામીનપાત્ર વોરંટ આપવામાં આવે એટલે કદાચ એ કોઈ પણ રીતે કોર્ટની પ્રોસિડિંગ્સ ટાળતો હશે અને એનો લાભ લઈ અને જે આવા ભણતા વ્યક્તિ હશે કે જેને આ બધી સમજ હશે કે આ માણસ આ રીતે ગભરાય છે, એવા જ કોઈક અંદરના વ્યક્તિએ આ ડુપ્લિકેટ ઓર્ડર બનાવ્યો છે. જો એ ડુપ્લિકેટ એટલે ફોર્જરી છે. ફોર્જરીની અંદર જે 467-68ની જે કલમો લાગે હાલ તો એ લાગે છે અને બીજી એક 471 જે બહુ મહત્વની કલમ છે કે ડુપ્લિકેટ વસ્તુ બનાવી અને ડોક્યુમેન્ટ્સ બનાવવા, એને સાચા તરીકે ઉપયોગ કરવો. એટલે આ વ્યક્તિને ખોટું ડોક્યુમેન્ટ તો બન્યું, તો ખોટું વોરંટ તો બનાવ્યું, ભળતી સહી જેવું જ બન્યું, થોડો ઘણો ફરક હોય, પણ એને સાચા તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમને આ સાચું વોરંટ છે ને તમારે આને રદ કરો. હાર્દિકભાઈ, મારો એક સવાલ છે કે કોર્ટ એટલે ન્યાયપાલિકા અને આપણે જોયું છે કે ભાઈ કોર્ટની અંદર કેટલી બધી કોન્ફિડન્શિયલ બાબતો હોય, પ્રાઇવસી હોય, આ બધી વસ્તુને ખૂબ ગંભીર રીતે આજે પણ કોર્ટની અંદર જાળવવામાં આવે છે. બીજી બધી જગ્યા જેવું કોર્ટની અંદર નથી. ત્યાં સૌથી પહેલા પ્રાઇવસી આવે છે કે ભાઈ દરેક માણસના કેસની પ્રાઇવસી રહે, એ વાત બહાર ના જાય. એટલે ક્યાંક એક લીકેજ સિસ્ટમ છે. હું કોઈ પર આક્ષેપ નથી કરતો, પરંતુ અથવા તો આ ગઠિયાઓએ નવી નવી સિસ્ટમો શીખી રહ્યા. જો કુરિયર, પોસ્ટ, પોલીસ, એજ્યુકેશન, હેલ્થ, ઘણા બધા પ્રકારના ફોન કરી અને ચીટિંગ એ થાય છે. આપણે રોજબરોજ જોઈએ છીએ, ડુપ્લિકેશન થાય છે. તો આમાં પણ એક કોઈ એવી લીકેજ છે કે જે અહીંથી ડેટા લઈને બહાર આ પ્રકારનું કામ કરી રહ્યું છે? દેખો, આ વ્યક્તિની ઉપર કેસ છે એ જાણ ભેદુ માણસ છે, એમાં કોઈ બેમત નથી. બીજું, આ જે ડોક્યુમેન્ટ છે ને, તમે આજે ડિજિટલાઇઝેશનમાં હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના તમામ જજમેન્ટ ઇન્ટરનેટ ઉપર છે. એવું આ ડોક્યુમેન્ટ આ એક વ્યક્તિને સમજ કે વોરંટ બન્યું છે એવા દિવસમાં સેંકડો લોકોને વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે, જે પોલીસ પાસે હોય છે. ઘણીવાર હાથોહાથ વ્યક્તિઓ લઈને જતા હોય છે પોલીસ સ્ટેશન સુધીના, એવા પણ બીડા બનતા હોય છે. તો આ ડોક્યુમેન્ટ મળવો કેવી રીતે અથવા આ ડોક્યુમેન્ટ જોવા મળવું એ બહુ મોટી વાત નથી, કારણ કે આ એ પ્રકારનો ડોક્યુમેન્ટ છે જેટલો કોન્ફિડન્શિયલ નથી. આ પોલીસ લઈને જાય પણ એની ઝેરોક્સ હોય, એની બધું એ બધું ઘણા બધી રીતે મળતી હોય છે. તો એનાથી ડુપ્લિકેશન થઈ શક્યું હોય. ડુપ્લિકેટ એ જ વસ્તુ થાય જેની વેલ્યુ હોય. નોટ આ વેલ્યુ વગરની વસ્તુ તો ડુપ્લિકેટ રૂપિયાની ડુપ્લિકેટ નોટો કદી ક્યારેય નથી જોઈ આપણે. એ 500-2000 ની હંમેશાથી જોઈ છે. એટલે આ વોરંટની વેલ્યુએબલ વસ્તુ છે કે જેથી વ્યક્તિને પકડીને લાવવાનો હુકમ છે. બિનજામીનપાત્ર વોરંટ એટલે એને પકડીને લાવે અને કોર્ટની અંદર સામે રજૂ કરવામાં આવે અને ત્યાં કોર્ટ એને ઈચ્છે ને તો એને ઘેર જવા મળે, નહીં તો એને જેલમાં જવું પડે. તો આ રીતનો ડરાવવા માટેનો એને 2000 ની નોટ છાપી એમ કે ચાલી શકે, જે સૌથી મહત્તમ તકલીફ વાળી વસ્તુ છે ને એ એને ડુપ્લિકેટ કરી. ડુપ્લિકેશન કોર્ટની અંદર થઈ. અને આ કોર્ટની લીકેજ સિસ્ટમ નથી, આ કોર્ટનું ડુપ્લિકેશન નથી, કારણ કે આ બધા પેપર્સ બહુ ઇઝીલી અવેલેબલ છે ફરતા રહે છે. એટલે આ કોર્ટનો ડુપ્લિકેશન નથી, પણ આનું લાભ લઈ અને કોકે ડરાવવા માટે કર્યું. પણ આમાં કોર્ટનો કે એનો આ લૂપહોલ્સ ના કહી શકાય. હાર્દિકભાઈ, શું કરવું લોકોએ? કારણ કે આપણે પેલી બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન થતું, આમ જોવા જઈએ તો સીડીના જમાનાથી ડુપ્લિકેશન શીખ્યા છે કે પેલી સીડીઓ પાયરેટેડ આવતી ત્યાંથી ડુપ્લિકેશન. પરંતુ એ ડુપ્લિકેશન લોકોને ગમતું, એમ કે સસ્તામાં સીડી મળી જાય, બ્રાન્ડેડ વસ્તુ હોય, જૂતા, કપડા, આ બધા વસ્તુનું ડુપ્લિકેશન. પરંતુ અત્યારે ખાદ્ય પદાર્થોમાં ડુપ્લિકેશન આવી ગયું. તમે સમજો, કાયદો એટલો કડક નથી, આસાનીથી લોકો છૂટી જાય છે ખાદ્ય પદાર્થોની અંદર. સરકારી પીએમઓ ડુપ્લિકેટ, સીએમઓમાં ડુપ્લિકેટ, આઈએસ ફરજી ડુપ્લિકેટ, આખી કચેરીઓ ડુપ્લિકેટ આવે. અને હવે તો ન્યાયપાલિકાને પણ નથી છોડી. માણસે દરેક વસ્તુમાં હવે શંકાની નજરથી જોશે, કારણ કે સાચું હશે તોય માણસ બે વાર વિચારશે કે આ સાચું છે ખોટું. એક જ વસ્તુ છે આનું કે જો તમે ચોખ્ખા છો, તમે કંઈ ખોટું નથી કર્યું, તો તમારે ડરવાની જરૂર નથી. વોરંટ આવ્યું હોય, કદાચ સાચું પણ વોરંટ આવ્યું હોય અને માણસે કોઈ તકલીફમાં નથી, કોઈ ગુનો કર્યો નથી, તો કોર્ટ સમક્ષ જવું છે. વોરંટ, સમન્સ, આ બધા ઇશ્યુઝ એવા છે કે તમને ખાલી કોર્ટ બોલાવે છે, તમારો જાતે તપાસ કરી. જેમ આ વ્યક્તિ હમણાં વકીલ સાહેબે એમના જે કર્યું, એમણે જે કીધું કે અમે જઈને કોર્ટમાં તપાસ કરી કે આ કયો જજ છે, ક્યાં છે, ત્યારે ખબર પડી કે આવું તો કશું છે જ નહીં. એમ આ ડુપ્લિકેશનમાં જ્યારે તમે આપણે ઘણીવાર થોડો ફાયદો લેવા માટે કરતા આવીએ છીએ કે OLX ને આ બધા પર ડોક્યુમેન્ટ, આપણે અમુક જે વેબસાઇટ છે કે જેની પર લોકો પર ઓનલાઈન પ્લેટફોર્મ પર અમુક વસ્તુઓ તમને વેચી દે છે, તો આ બધામાં જે આપણે જે
વસ્તુને ધાર્યા કરતા ઓછી સસ્તી કિંમતે ખરીદવાની જે દાનત છે ને 80% ડિસ્કાઉન્ટ 90% ડિસ્કાઉન્ટ, પણ કોઈ બી ધંધો આજે એવો નથી જેની અંદર 90% નફો હોય. હા. અને હશે તેવા બહુ નહિવત ધંધા હશે. તમને કોઈ વસ્તુ સસ્તી મળતી હોય તો તમારે 2 વાર વિચારવું પડે કે તમને ગામ કરતા સસ્તું આપવાનું કારણ તમારી જોડે શું પ્રેમ છે કે તમને સ્પેશિયલ ઓફર આપવામાં આવે છે. તો અને આવું જ્યારે ન્યાયપાલિકાનું કંઈ પણ આવે તો વકીલની સલાહ લેવી જોઈએ, કારણ કે દરેક વ્યક્તિના ઘરે કોઈ રોજ કોર્ટના કાગળિયા આવતા નથી. અમે વકીલ છીએ તો અમારે બી અમુક ડોક્યુમેન્ટ્સ અમારે પણ જોવા પડતા હોય છે. તો એની માટે સૌથી પહેલી વાત છે મફત કાનૂની સહાય દરેક જગ્યાએ છે. તમારે વકીલના પૈસા બી રોકવાની જરૂર નથી હોતી. દરેક વ્યક્તિને લીગલ એડ સિસ્ટમ છે, દરેક કોર્ટની અંદર ઇન્ક્વાયરી કાઉન્ટર્સ છે, ત્યાં પીઆરઓઝ બી હોય છે. તમે આ રીતે જઈ અને ત્યાં મળો, ત્યાં તમને જાણ થશે કે આ વસ્તુ સાચી. રજિસ્ટ્રાર્સ હોય છે, ત્યાં માહિતી અધિકારીઓ હોય છે, આ બધા તમને જાણ કરશે. બસ જાગૃત રહેવાની જરૂર છે. પૂછતા રહો તો તમને દરેક વસ્તુનું જ્ઞાન મળશે. ગભરાઈ ન જાઓ. તમે કંઈ ખોટું કર્યું છે તો પછી તમારે એના રસ્તા શોધવાની જરૂર છે. જો તમે નથી કર્યું અને એને પ્રોપર ચેલેન્જથી તમારે ચેલેન્જ કરવાની છે, એ તમારો સમય આવશે. જાગૃત થવાની જરૂર છે હાર્દિકભાઈ. જો જાગૃત નહીં થાવ તો આ લોકો હવે કોર્ટના નામે પણ ડરાવતા શીખી ગયા છે. હાર્દિકભાઈ આપ જોડાયા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો ન્યાયપાલિકાની અંદર તો ડુપ્લિકેશન થઈ ગયું, ન્યાયપાલિકાના નામે પણ લોકો એ છેતરતા થઈ ગયા, પરંતુ રાજ્યમાં હવે ન્યાયપાલિકાની સાથે ડુપ્લિકેટ ટોલ નાકા પણ આવી ગયા છે. ડુપ્લિકેટ ટોલ નાકું પણ રાજ્યની અંદર પકડાયું છે કે જ્યાં જે ટોલ નાકું છે એ ટોલ નાકા પર ઓરિજિનલ જે ટોલ નાકું હતું ત્યાંથી અન્ય જે ગામડું છે ગામના અંદરથી રસ્તો આપવામાં આવ્યો હતો ને ત્યાં અમુક જે અસામાજિક તત્વો હતા, જે લોકો અહીંયાથી પૈસા લેતા હતા. તમે વિચાર કરો કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે સારા રસ્તાઓ બને, જેથી અકસ્માતને ટાળી શકાય, સારી સુવિધાઓ આપી શકાય, ઝડપથી ટ્રાન્સપોર્ટેશન કરી શકાય. પરંતુ ત્યાં પણ ચોરી કઈ રીતે કરી શકાય એનો જે રસ્તો છે એ સ્થાનિકો સુધી લેતા હોય છે. થોડા સમય પહેલા મોરબીમાં એક વગદાર માણસના દીકરાનું ટોલ નાકું પકડાયું, અને બીજી ઘટના આ જુનાગઢની છે કે જ્યાં જે રસ્તો હતો એ રસ્તાની બાજુમાં એક ગામમાંથી લોકો વાહનો કાઢે અને ત્યાંથી પૈસા લેવામાં આવતા ટોલનાકા વાળાને પર ડે, એટલે કે સરકારને જે ઇજારેદાર હતો એને પર ડે 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન હતું. ચલો માની લઈએ કે આ કોર્ટની અંદર થતું એ તો કોઈ વ્યક્તિ કરતો હશે, પરંતુ આ પ્રકારે આટલું મોટું ગેરકાયદેસર ટોલનાકું અને ગેરકાયદેસર ઉઘરાણું ચાલતું હોય, ત્યાંના સ્થાનિકોને ખબર ના હોય, એ વાત કેમ માની લેવી? પરંતુ બધાને અત્યારે એવું થઈ ગયું છે કે મારે શું, જાગૃત નાગરિક તરીકે લોકો એ નથી જતા. અને પોલીસ, વહીવટી તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી, આ તમામ લોકો ત્યાં હોય છે, પરંતુ કોઈ વાત જ નથી કરતા, અને એના કારણે વારંવાર गादोई गांव में जो 3-4 दिन पहले जो बवाल हुआ था, जो मेरे टोल से 500 मीटर पहले एक कट है गादोई का, उसमें गांव के कुछ असामाजिक तत्व तो ट्रैफिक डाइवर्ट कर रहे थे टोल को भारी नुकसान होने के कारण. क्यों डाइवर्ट कर रहे थे, उसका पर्पस क्या था? पर्पस ये है, उस पर से कुछ बंदे है जो गांव के कुछ पैसे लेके उसको जो उधर से निकाल देते. मेरे को पर डे का 2 से 2.5 लाख रुपए का नुकसान होता है. नहीं, गांव वाले कुछ मतलब जैसे कार का, जैसे मेरे टोल पे 115 रुपये है तो कोई 50 रुपये भी ले लेते, 70 रुपये भी ले लेते. उस हिसाब से बड़ी गाड़ियों से 200-250 रुपये ले लेते. મંથલી પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ગાદી ટોલ નાકા ખાતે રાઇટિંગનો બનાવ બનેલો, જેમાં ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છૈયા કે જેઓ ટોલ નાકા ખાતે મેનેજર તરીકે નોકરી કરે છે, જેઓને આ કામના આરોપી રાયમલભાઈ પુંજાભાઈ જલુ, જગદીશ પૂનાભાઈ ચુડાસમા, દિનેશભાઈ જલુ, દીપુભાઈ જલુ તથા તેમની સાથે એક અજાણ્યા ઈસમ કે જેઓએ ત્યાં ટોલ નાકું પસાર થાય છે તેની બાજુમાં ગાદોઈ ગામ જવાનો રસ્તો છે, તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાવતા હોય, જેથી ટોલ નાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમનો હુમલો કરેલો હોય, જે બાબતે રાજેશભાઈ વાંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા વાંથલી પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી છે. અમે આવીએ કેશોદથી. આ ગાદોઈ ટોલ નાકેથી કેમ પસાર નો થયા? ત્યાં ટોલ નાકું વધારે દીધું ને 115 રૂપિયા કરી નાખ્યા. એટલે ક્યાંથી આવો? વેરાવળથી. ક્યાંથી બૈરા? તમે ક્યાંથી? પૈરા આગળ ટોલ નાકાની આગળથી ગાદોઈ થઈને. તો જે ટોલ મેનેજર છે આપણી સાથે જોડાયા છે,
રાકેશ ઉપાધ્યાય એમની સાથે વાત કરશું. રાકેશભાઈ, કઈ રીતે આખું આ ટોલ નાકું હતું અને કોના આશીર્વાદથી આ રીતે ત્યાં ગેરકાયદેસર વાહનોને પાસિંગ કરાવવામાં આવતા હતા? अरे सर मुझे गुजराती नहीं आती, आप हिंदी या इंग्लिश में बात करो कोई में, आप हिंदी बोल दो, जी मैं जवाब दे देता हूँ जी. कौन वो लोग थे जिनकी बदौलत से यहाँ पे जो टोल नाका है, जो डुप्लीकेट टोल वो बनाया गया था, वो लोग गैरकायदेसर वहां से पैसे ले रहे थे? कौन लोग थे, किसके आशीर्वाद से ये सब चल रहा था वहां पे? ये गांव के सरपंच के पति हैं, उनके इशारे पे ये सब चल रहा था. तो इसमें 4 से 5 नाम है, मैं आपको बताता हूँ. हाँ, एक तो रायमल भाई पुंजा जलू, दूसरे हैं दीपक भाई नारायण भाई जलू, अच्छा तीसरे हैं राकेश जी, मुझे ये बताइए कि आपने पुलिस को बोला था, पुलिस को आपने बोला था एक भी बार, आपने अर्जी दी थी पुलिस में कि यहाँ पे इस तरह से हमारा नुकसान हो रहा है? जी जी, हमने पुलिस में अर्जी दी थी ना. कब दी थी? अभी दिया, इससे पहले भी कभी आपने रजूआत की थी? पहले भी पुलिस को जानकारी दी है सर हमने. तो पहले क्यों पुलिस ने कभी आपके लिए कुछ काम नहीं किया? पुलिस ने एक्शन लिया था सर. हाँ, पर ये है कि ये समय समय पे लोग आके रास्ता डाइवर्ट करते थे. अब पुलिस 24 घंटे तो वहाँ पे थी नहीं. राकेश जी, आप जुड़े रहे हमारे साथ. जो गांव के सरपंच है, उनके पति રાયમલ જલુ આપણી સાથે જોડાયા છે. રાયમલભાઈ, આરોપ છે કે ત્યાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવતા હતા ગામના લોકો, તમારું પણ નામ છે. એ આરોપ છે ખોટો. હા, એમાં કાંઈ સાચું કાંઈ છે નહીં, ખોટો આરોપ છે. તો આ કૃત્ય કરતું હતું કોણ ગામમાંથી? તમને નથી ખબર તમારા ગામમાંથી આટલા હેવી વાહનો પસાર થાય છે? નહીં નહીં, અમારા ગામમાંથી આવું કૃત્ય કરવામાં આવતું જ નથી, કોઈ પાસે પૈસા લેવામાં આવતા જ નથી. અમે આખી ત્યાંથી ફરિયાદ દાખલ થઈ છે, લોકો ઇન્ટરવ્યુ આપે છે કે ભાઈ ત્યાં વધારે પૈસા છે, અહીંયા ઓછા પૈસાથી, અને તમારી પર આરોપ છે. નહીં નહીં, એવું કાંઈ છે નહીં. એ તો આરોપ તો મૂકી શકે, કોઈ પણ વ્યક્તિ આરોપ કરી શકે. અહીંયા કોઈ બાબતના પૈસા લેવામાં આવતા નથી. અમારા ગામમાંથી જે વાહન પસાર થાય એની પાસેથી કોઈ રૂપિયો એક ગામ લોકો કોઈ લેતા નથી. अच्छा, જે टोल टैक्स ना उपाध्याय जी છે એ પણ આપણી સાથે જો. उपाध्याय जी, ये राकेश जी ये बोल रहे हैं कि यहाँ पे कोई हम पैसे ले ही नहीं रहे थे, बात गलत है? नहीं, पैसे की बात नहीं बोली है. मैंने बोला है कि सर ट्रैफिक डाइवर्ट हो रहा है, हमारा ट्रैफिक डाइवर्ट हुआ है वहाँ से, और इसमें उनका वीडियो भी आया है क्लियर. नहीं, वो वीडियो और हथियारों के साथ भी वीडियो आई है. वो ट्रैक्टर वाला वीडियो? जी जी जी, हाँ, वो ट्रैक्टर वाला उसके खेत पे जा रहा था, तो टोल प्लाजा के आदमियों ने उसे वहाँ रोड पर ही रोक दिया और उसने वीडियो ले लिया है. उसमें सच्चाई नहीं है, गलत बात है ये. સરપંચ સાહેબ, સરકારનું આટલું નુકસાન થતું હોય તો તમે ગામના સરપંચ તરીકે કેમ ક્યારેય નહીં. પગલા ના લીધા? નહીં સાહેબ, હું સરકારને નુકસાન કરવા વાળો એવો વ્યક્તિ જ નથી. એમ નહીં તો આજે આ ફરિયાદ દાખલ કરવી પડે ત્યાં સુધી આપણે કેમ પગલા ના લીધા? કેટલા બધા વાહનો, 1000 થી વધુ વાહનો ત્યાંથી પસાર થાય છે તમારા ગામમાંથી થઈને, અને તમને ખબર ના હોય એવી તમે વાત કરો છો. ગામની અંદરથી 2 વાહન આવે તો ગામમાં ખબર પડી જાય, તો કેટલા બધા વાહનો ત્યાંથી પાસ થઈ જાય, ડાયવર્ટ થઈ જાય. સરકારને નુકસાન થાય એવું અમે કામ કરીએ જ નહીં. 2.5 લાખ રૂપિયાનું રોજનું નુકસાન હતું. એમ નહીં, સરકારને નુકસાન કરવાથી એમને શું ફાયદો? इसमें सर भारतीय इंडियन गवर्नमेंट का कितना नुकसान हुआ है राजस्व का? डेली 2 से 3 लाख रुपए का नुकसान हुआ है इस कर की वजह से. સાંભળો સરપંચ સાહેબ, હા હા, બોલો. રોજનું 2.5 થી 3 લાખનું નુકસાન થયું છે તમારા ગામમાંથી વાહનો પસાર થવા દેતા. અચ્છા સરપંચ સાહેબ, તમે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કોઈ બાહેંધરી આપશો? કાલથી અમે બંધ કરી દેશું ગામ સિવાયના વાહનો. હું બાહેંધરી? હા, જો ગામ લોકો જે કહે એ રીતે અમારે હાલવાનું હોય. સમજ્યા? ગામ લોકો કે બંધ કરી દેવા તો બંધ કરવું આપણે. એમને ગામમાંથી તમે પસાર થવા દો, નુકસાન થઈ રહ્યું છે. નહીં સાહેબ, ગામમાંથી અમે પસાર થવા દેતા જ નથી. તમે એક તરફ કહો છો કાલે ગામ ડિસિઝન લેશે, આજે કહો છો ગામમાં પસાર નથી થવા દેતા. તમે પેલા તમારું સ્ટેન્ડ નક્કી કરી લો સરપંચ સાહેબ. તમારું સ્ટેન્ડ નક્કી કરી લો શું કરવાનું છે. સ્ટેન્ડ અમારું નક્કી છે સાહેબ. વાત તો એવી પણ છે કે ગામના ફાળામાં જતા હતા પૈસા. નહીં નહીં, હે કોઈ કોને આપતા હતા? હાલો ફાળામાં, હાલો કઈ વાંધો નહીં, તમે કયો કોને આપતા હતા? हमने फरियाद लोखावी है, 4 लोगों ने नाम जो. हाँ, कौन थे वो उपाध्याय जी? कौन कौन लोग थे जिस पर आपने आरोप डाला है? राकेश जी, राकेश जी, आप मेरी आवाज सुन रहे हो?
રાકેશજી સાથે ફરી સંપર્ક કરો કે કોણ કોણ લોકો હતા, એનો જવાબ આ જલુભાઈ કાયદેસર ફરિયાદ નોંધાણી છે 4 લોકોના નામ જોગ. સાહેબ ઈ ફરિયાદ જે છે હા, એ 2 દિવસ પહેલા અમારો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો એ ફરિયાદ છે. એ 4 જણાના નામ છે ને, એમાં મને પણ અંદર કરવામાં આવ્યો હતો. એમ નહીં તો રસ્તો બંધ કરી દીધો તો આપણે શું કામ વિરોધ કર્યો? આપણે ચાલુ રાખવાનો છે વિરોધ રસ્તો. નહીં, મારા ગામ લોકોનો રસ્તો છે એ તો ખુલ્લો રાખવો પડે ને. મારે વાહન આવે ન આવે કોઈ પ્રશ્ન જ નથી સાહેબ. મારા ગામ લોકોને તો આવવા દેવા જોઈએ કે નહીં? એનો વિરોધ ના હોઈ શકે, પરંતુ એની સાથે આપણે એક જાગૃત નાગરિક તરીકે એ પણ ધ્યાન રાખવાનું કે ના, ધ્યાન 100%. હું ક્યાં ના સરકારનું પાડું, નુકસાન મારી ના ફરજ થઈ આવે. જાય, તમે સમજો. નહીં, મારી ફરજ આવે છે. સરકારને કઈ નુકસાન હું ન કરી શકું. હા, 100% તમે સાચા છો એમાં. તો આવતીકાલથી આપણે કહ્યું કોઈ ધ્યાન રાખશું ખાસ કે ભાઈ ગામ સિવાયના બીજા વાહનો ત્યાંથી ન નીકળે, કારણ કે એક દિવસ તમારા જ ગામમાં અકસ્માતો વધશે, આ બધા વાહનો ત્યાંથી નીકળશે તો એ બને નહીં. એ માટે જ અમે અમારી રીતે અમારા ગામના જે નીકળે છે એ વાહન જ નીકળે એ 100%. એ નહીં બધા વાહનો નીકળે, રોજના 1000 કરતા વધારે વાહનો નીકળે, તમે વિચાર કરો. એટલે 1000 કરતા વધારે હા સાહેબ, એટલા બધા વાહન થોડાક હોય. તો કેટલા નીકળે છે તમે કયો? ના હવે એ તો સાહેબ ગણતરી તો આપણે કરી ન હોય, પણ હકીકત ગામ વચ્ચેથી એટલા વાહન થોડાક નીકળી શકે એમ. તો કેટલા નીકળે છે એમ તો કઈક કોક દિવસ તો તકલીફ થઈ હોય ને, એટલો ટ્રાફિક અહીંયા ગામમાં હોય તો તકલીફ થાય તો ખરી ને, કઈક તો મેટર બને ને. ચલો સરપંચ સાહેબ આપ જોડાયા, અપેક્ષા રાખીએ કે તમે સહયોગ કરશો. નહીં, બાકી જો તમે સહયોગ નહીં કરો તો આ ડુપ્લિકેશન ચાલવાનું જ. નહીં ડુપ્લિકેશન નથી. આપણે તમ તારે જે કઈ કહેવું ને એ સત્ય અને જે કઈ હશે હું તમને કહીશ. ચલો અપેક્ષા રાખીએ છીએ તમારી પાસે કે સરકારનું નુકસાન ના થાય ને. નહીં, નુકસાન નહીં, જરાય નું. હા, બસ બસ. ચલો આપ જોડાયા બદલ આપનો પણ આભાર. તો આ પરિસ્થિતિ છે કે છટકબારીઓ ખૂબ સારી રીતે શોધી લેવામાં આવે છે રાજ્યની અંદર કે કઈ રીતે ડુપ્લિકેશન કરવું. ટોલ ટેક્સની આજુબાજુના ગામડાઓમાંથી રસ્તાઓ પાસ કરી વાહનોને બારોબાર મોકલી દેવાથી મોટા પ્રમાણમાં ટોલની ચોરી એ ગુજરાતમાં થઈ રહી છે. થોડા સમય પહેલા મોરબીમાં, આજે જુનાગઢમાં, અને હજુ પણ આવા કેટલી બધી જગ્યાએ બાયપાસ ટોલ નાકા છે. એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. નકલી ટોલ નાકામાં વધુ એક નામ એ જોડાયું છે. રાજ્યનું આ જુનાગઢ કેશોદ નજીક આ પ્રકારનું એક ગામ હતું અને ત્યાંથી વાહનો પસાર થતા હતા, ભલે ના પાડતા હોય પરંતુ ત્યાંથી પૈસા પણ લેવામાં આવતા હતા. એવા પણ આક્ષેપ એ ટોલ ટેક્સના મેનેજરે કર્યા છે કે ત્યાં 120 રૂપિયા જેટલા એક કાર માટે ચૂકવવાના હતા, પરંતુ અહીંયાથી ગામમાંથી નીકળી જાઓ તો તમે ફ્રી નીકળી શકતા હતા. ઠીક છે, લોકોને પણ એ જ જોતું હોય છે કે 120 ભરવા કરતા ક્યાંક ફ્રીમાં નીકળાય તો નીકળી જઈએ, પરંતુ આ પ્રકારની જે ચોરી છે એ ચોરી ઘણા બધા લોકોને સમર્થન કરે છે કે ના આવું કરતા રહો, અને ધીમે ધીમે આ બધી ચોરીઓ એ વધી રહી છે. મોરબીમાં તો 2 વર્ષ સુધી આ પ્રકારનું ટોલ નાકું ચાલ્યું. આશા રાખીએ કે જુનાગઢમાં જલ્દી બંધ થઈ જાય. સીધું અને સટ એક જ વાત છે કે ડુપ્લિકેશનને રોકી કેમ નથી શકાતું. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.